वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनेक कल्याण एकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महत कृपा थी આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જે મથુરા મંડલની અંદર પ્રગટ થયા છે, શાસ્ત્રોની અંદર આ મથુરા મંડલનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે। જેમ પદ્મપુરાણમાં કહ્યું છે કે ત્રિવર્ગદા કામિનામ યા મુમુક્ષુણામ ચ મોક્ષદા ભક્તિ છોર ભક્તિદા કષ્ટામ મથુરામ ના શ્રયેદ બુદાહ। अर्थात કે શ્રી મથુરાપુરી સકામ વ્યક્તિઓને ધર્મ અર્થ કામ આ ત્રણ પુરુષાર્થ જે છે એ પ્રદાન કરે છે। મુમુક્ષુઓને મોક્ષ અને ભક્તિની ઈચ્છા રાખનારાઓને ભક્તિ પ્રદાન કરે છે। અતએવ કયો બુદ્ધિમાન મનુષ્ય આ મથુરાપુરીનો આશ્રય ગ્રહણ ન કરે? કહેવાનું તાત્પર્ય એ છે કે માનવ જીવનના જે ચાર પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ મથુરાની અંદર નિવાસ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે। તો મનુષ્ય શા માટે એ મથુરાનો આશ્રય નથી કરતો? એ એક વિચારવા જેવી બાબત છે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પ્રથમ અધ્યાયના 28મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ। અર્થાત કે મથુરામાં ભગવાન શ્રી હરિનો આવિર્ભાવ અને નિત્ય નિવાસ છે। અને આ મથુરાની અંદર ભગવાન શ્રી હરિ સ્વયં સર્વદા બિરાજમાન રહે છે। ધ્રુવ ચરિત્રની અંદર પણ જોજો, નારદજી ધ્રુવજીને તપશ્ચર્યા કરવા માટે મથુરા મોકલે છે અને ત્યાં લખેલું છે કે જ્યાં શ્રી હરિ અખંડ બિરાજમાન છે। અને એ મથુરાનો અને ત્યાં રહેલી યમુનાનો આશ્રય કરવા માત્રથી જ 6 મહિનાની અંદર ધ્રુવજીને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ હતી। તો આવી મથુરાનો આશ્રય શા માટે ન કરવો જોઈએ? શ્રી વરાહ પુરાણની અંદર ભગવાન શ્રી હરિ
પૃથ્વી દેવીને કહે છે, અન્યત્ર યત કૃતમ પાપમ તીર્થમાશાદ્ય નશ્યતિ તીર્થેતુ યત કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ મથુરાયામ કૃતમ પાપમ મથુરાયામ વિનિશ્યતિ એસા પુરી મહાપુણ્યા યત્ર પાપમ ન તિષ્ઠતિ. અર્થાત કે અન્ય સ્થાનોમાં પાપ કરવાથી એ પાપ તીર્થ સ્થાનમાં જવાથી વિનિષ્ટ થઈ જાય છે, પરંતુ તીર્થમાં જઈને જે પાપ કરવામાં આવે એ નિશ્ચય જ વજ્રલેપ સમાન અચલ થઈ જાય છે. પરંતુ મથુરા તીર્થમાં પાપ કરવાથી એ પાપ જે છે એ મથુરાની અંદર જ સમાપ્ત થઈ જાય છે. અર્થાત કોઈ પણ પ્રકારની સુકૃતિ કે દુષ્કૃતિ કેમ ન હોય, તે મથુરાની અંદર સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વરાહ પુરાણની અંદર કહ્યું છે ભક્તો. માટે ભક્તો, જીવનમાં એક વખત પણ મથુરાની યાત્રા કરજો, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એ મથુરાની અંદર સાક્ષાત બિરાજમાન છે. માટે એ મથુરાની યાત્રા અવશ્ય કરવી જોઈએ. આ સિદ્ધાંત વાત છે. પદ્મ પુરાણની અંદર કહ્યું છે કે અન્યસુ પુણ્યક્ષેત્રેષુ મુક્તિરેવ મહાફલમ મુક્તિ હિ પ્રાર્થ્ય હરેર ભક્તિર મથુરાયામ હિ લભ્યતે. અર્થાત અન્ય પુણ્યક્ષેત્રોમાં વાસ કરવાનું મહાફલ કેવલ માત્ર મુક્તિ જ છે, પરંતુ આ મથુરાથી કેવલ સંબંધ માત્રથી જ મનુષ્યને મુક્તિની પ્રાપ્તિ તો થઈ જ જાય છે, પરંતુ સાથે સાથે દુર્લભ એવી હરિભક્તિનો પણ લાભ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. કેવલ સંબંધ કરવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે અને ભગવાનને વિશે દુર્લભ એવી ભક્તિ પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, મથુરાનો આશ્રય કરવાનો ક્યારેય પણ ચૂકતા નહીં. આ સિદ્ધાંત વાત છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે યદ્યપિ આ પૃથ્વીમાં કાશી જેવી અસંખ્ય પુરીઓ છે, છતાં પણ એમાં મથુરા જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે આ પુરીની અંદર જન્મ, ઉપનયન સંસ્કાર, મૃત્યુ અને દાહ સંસ્કાર, આ ચારમાંથી કોઈ એક સંસ્કાર પણ અનુષ્ઠિત થતા એ મોક્ષ પ્રદાન કરનાર છે. કે આ મથુરાની અંદર તમારો જન્મ થયો હોય, કે આ મથુરામાં તમારું મૃત્યુ થયું હોય, કે આ મથુરાની અંદર તમારા સંસ્કાર થયા હોય, અથવા તો મથુરાની અંદર તમારો દાહ સંસ્કાર થયો હોય, તો કેવલ આટલા માત્રથી જીવાત્મા જે છે એ પરમ પદની પ્રાપ્તિ કરે છે. વિચાર કરો, આટલું મહાત્મ્ય મથુરાનું કહ્યું છે. માટે ભક્તો, જીવનની અંદર કમસે કમ એક વખત મથુરાપુરીની અંદર જજો, કારણ કે એનો સંબંધ જ જો થશે ને તમને, તો પણ તમારું કલ્યાણ થઈ જશે. ભગવાન શ્રી હરિ
આ ધરાતલ પરથી અંતર્ધાન થઈ ગયા છે, છતાં પણ મથુરા મંડળની અંદર એવો અખંડ બિરાજમાન છે. ભક્તો, શાસ્ત્રોની અંદર 7 પુરીનું વર્ણન છે, જે 7 પુરી મોક્ષદાયીની છે. એક ઉજ્જૈન, જેને ભગવાનના ચરણ કહ્યા છે. ત્યારબાદ શ્રીરંગમપુરી દક્ષિણની અંદર આવેલી છે, જેને ભગવાનના ગોઠણ કહ્યા છે. ત્રીજી દ્વારકાપુરી, જેને ભગવાનની નાભી કહી છે. ચતુર્થ પુરી છે હરિદ્વાર, જેને ભગવાનનું હૃદય કહ્યું છે. 5મી પુરી છે એ કાશી, જેને ભગવાનની નાસિકા કહી છે. 6ઠ્ઠી પુરી છે અયોધ્યા, જેને ભગવાનનું મસ્તક કહ્યું છે. અને 7મી પુરી છે મથુરા, જેને ભગવાનનો કંઠ કહ્યું છે. કંઠ એટલે માટે કહ્યું છે કે મથુરા જે છે એ સારા નરસાનો ભેદ જોતી નથી, કોઈ પણ આવે તેને પોતાના કંઠે લગાવી દે છે. અર્થાત કે આ પુરીની અંદર રહેલા ભગવાન જે છે એની દ્રષ્ટિની અંદર કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે પણ ભક્ત જેવા ભાવે પણ આવે પોતાની પાસે, તેને ભગવાન પોતાના કંઠે લગાવી દે છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર મથુરાપુરીનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. દસમ સ્કંદની કથાની અંદર ગયા વખતની કથાની અંદર આપણે બધાએ ભગવાન શ્રી કૃષ્ણએ જે યજ્ઞ પત્નીઓની ઉપર કૃપા કરી એ કથા જે છે તે આપણે શ્રવણ કરી આવેલા છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણનો જે આ અવતાર જે છે ને, એ અવતારની એક ખાસ વિશેષતા છે. આ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પશુઓનો, પક્ષીઓનો, દેવોનો, દાનવોનો અને મનુષ્યનો તથા સ્ત્રીઓનો બધાનો પરાજય કરેલો છે અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરેલી છે. કઈ રીતે? તો ભગવાન શ્રી કૃષ્ણએ સર્વપ્રથમ તો અજેય એવા રિક્ષરાજ જાંબુવન, જે પોતે રીછની યોનિ ધરાવતા હતા, એમ કહેવાય છે કે લંકાની લડાઈની અંદર જેઓએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના દાંત પણ ખાટા કરી નાખેલા હતા, એવા રિક્ષરાજ જાંબુવનને ભગવાન શ્રી કૃષ્ણએ હરાવ્યું. આ ઉપરાંત વિવિધ નામનો વાનર, જે વાનરના બલની કોઈ સીમા ન હતી અને રામાયણની અંદર લંકાની લડાઈની અંદર પણ આ વાનરે ભગવાન શ્રી રામની ખૂબ સહાય કરેલી હતી. એને પણ ભગવાને હરાવી દીધું છે. કલિયાનાગ જેવા અતિશય ભયંકર જલચરને પણ ભગવાને પોતાના બાહુબલથી પરાજિત કરેલો છે. અગાસુર નામનો અસુર, જે અજગરનું રૂપ લઈને આવેલો હતો, ભગવાન શ્રી કૃષ્ણએ એનો પણ પરાજય કરેલો છે. મથુરાની અંદર કંસનો હાથી, જેનું નામ હતું કુવલયા પીડિત, એને પણ ભગવાને મોતને ઘાટ ઉતારેલો છે. ભક્તો, આ જેટલા પણ પશુઓ તમને ગણાવ્યા ને, એ પશુની યોનિની અંદર અદ્વિતીય વીર હતા બધા. પક્ષીની યોનિની અંદર પ્રગટ થયેલો બકાસુર, ભગવાને એને 2 ચાંચથી ફાડી નાખેલો હતો. આ ઉપરાંત મહાભારતની અંદર
ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીનો પણ પરાજય કરેલો હતો. ગરુડજીને પોતાના વેગનો ઘણો અહંકાર હતો. ભગવાને એના પર કેવલ પોતાનો હાથ સ્થાપી દીધો તો ગરુડજી ઉઠવા માટે પણ સમર્થ ન થયા હતા. પક્ષીઓની અંદર ગરુડજીનું સ્થાન સર્વોત્તમ છે. તો ભગવાને ગરુડજીનો પણ પરાજય કરેલો હતો. આ ઉપરાંત મોટા મોટા કંસ જેવા અસુરો જે છે, જરાસંઘ જેવા મનુષ્ય છે, જે પોતે અદ્વિતીય યોદ્ધાઓ હતા, એ બધાનો પણ પરાજય ભગવાને કરેલો હતો. ભગવાન શ્રી કૃષ્ણની રાણી જે છે એ 16,108 હતી. એનું રૂપ એટલું બધું અદ્ભુત હતું કે અનંગ અર્થાત કે કામદેવ જે છે એ પણ એના રૂપને જોઈને મોહિત થઈ જાય એવું અદ્ભુત રૂપ હતું. છતાં પણ એ બધી સ્ત્રીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના મનને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સક્ષમ થઈ ન હતી. આ વાતનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 61મા અધ્યાયની અંદર 3જા અને 4થા શ્લોકની અંદર કહે છે કે શ્રી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એકરસ સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના કમળની કડી જેવા મુખારવિંદ, વિશાલ બાહુ, વિશાલ નેત્રો, પ્રેમભર્યું હાસ્ય, રસમયી દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી. તે પોતાના શૃંગાર સંબંધી હાવભાવોથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ ન થઈ શકી. તેઓ 16,000થી વધારે હતી. પોતાના મંદ મંદ હાસ્ય અને વાંકી દ્રષ્ટિયુક્ત મનોહર ભવાના ઈશારાઓ વડે કામ કળાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકી નહીં. વિચાર કરો કે બધી જ સ્ત્રીઓ જે છે એ કામની બધી જ કલાઓ જાણતી હતી, છતાં પણ ભગવાનના મનને એ મથી ન શકી. કારણ કે ભગવાનનું મન જે છે એ એમના વશમાં છે. વાંદરાઓ જે છે ને એ બહુ ચંચળ હોય, મનને વાંદરા જેવું કીધેલું, પરંતુ રામની પાસે જ્યારે આવે ત્યારે વાંદરા પણ પોતાની ચંચલતા છોડીને ત્યાં સ્થિર થઈ જતા હતા. તેમ ભગવાન શ્રી કૃષ્ણનું છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આત્માનંદની અંદર એટલા બધા મગ્ન હતા કે એમને ઇતર કોઈ સુખની અપેક્ષા ન હતી. આત્મરથી, આત્મમૈથુન, આત્મક્રીડન છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે. તો એ સ્ત્રીઓ પોતાના નેત્રોથી ભગવાન તરફ જોતી હતી અને એ એવી રીતના જોતી હતી કે ભગવાનનું મન જે છે એ અમારી દ્રષ્ટિથી મથાઈ જાય, પરંતુ ભગવાનનું મન જે છે એ પોતાના આત્માનંદની અંદર એટલું બધું નિમગ્ન હતું કે એ સ્ત્રીઓ ગમે એટલા કામબાણ ચડાવે છતાં પણ ભગવાન જે છે એ પોતાના આત્માનંદની અંદર મગ્ન રહેતા હતા. એટલે ભગવાને આ અવતારની અંદર સ્ત્રીઓનો પણ પરાજય કર્યો છે અને અંતે દેવતાઓનો પણ ભગવાને પરાજય કરેલો જોવા મળે છે. સર્વપ્રથમ ભગવાને અગ્નિ દેવતાનો પરાજય કરેલો હતો. વૃંદાવનની અંદર 2 વખત દાવાનળ અગ્નિ પ્રગટ થાય છે અને ભગવાન એને પોતાના મુખની અંદર સમાવી દે છે. ત્યારબાદ વરુણ દેવતાનો પરાજય ભગવાને કરેલો હતો. વર્ણલોકમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પિતા નંદરાયને છોડાવી લાવે છે. અને હવે આ 24મા અધ્યાયની અંદર
ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રદેવનો પરાજય કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 24મા અધ્યાયની અંદર ઇન્દ્ર યજ્ઞ નિવારણની કથા છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દેવરાજ ઇન્દ્રનો ગર્વ જે છે એ ઉતારે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વૃંદાવનમાં રહી અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા હતા. તેમણે એક દિવસ જોયું કે ત્યાંના બધા ગોપો ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વના અંતર્યામી અને સર્વજ્ઞ છે. તેમનાથી કોઈ વાત ગુપ્ત ન હતી. તે બધું જાણતા હતા. છતાં પણ વિનયપૂર્વક તેમણે નંદ બાવા વગેરે વયોવૃદ્ધ ગોપોને પૂછ્યું કે પિતાજી, તમારા લોકોની સામે એવું કયું મોટું કાર્ય, કયો મોટો ઉત્સવ આવી રહ્યો છે? તેનું ફલ શું છે? કયા ઉદ્દેશ્યથી, કયા લોકો, કયા સાધનો દ્વારા આ યજ્ઞ કરી રહ્યા છે? પિતાજી, તમે મને એ જરૂર કહો. પોતાના પુત્રની વાત સાંભળી નંદ બાવા બોલ્યા કે બેટા, વરસાદ વરસાવનાર ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે. આ મેઘ ઇન્દ્ર સ્વરૂપ જ છે. તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું અને જીવનદાન આપનારું જલ વરસાવે છે. મારા પ્રિય પુત્ર, અમે બધા વ્રજવાસીઓ મળીને તે જ મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્રની યજ્ઞ દ્વારા પૂજા કરીએ છીએ. જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે તે પણ તેમના વરસાવેલા જીવન જળથી જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જ્યારે નંદ બાવાએ કહ્યું ત્યારે ભવ બ્રહ્માદિક દરેકની ઉપર શાસન કરવાવાળા કેશવ ભગવાન નંદ બાવા, વ્રજવાસીઓ અને ઇન્દ્રને ક્રોધ આવે એટલે માટે એને સંભળાવતા થકા બોલ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પિતાજી, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ કૃક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. અર્થાત કે પિતાજી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે. તેને તેના કર્મ અનુસાર જ સુખ દુઃખ ભય અને કલ્યાણ પ્રાપ્ત થાય છે. જો કોઈ ઈશ્વર છે તો કર્મફળ આપનારો તે ઈશ્વર પણ કર્મ કરનારને જ ફળ આપવા સમર્થ છે. કર્મ ન કરનાર ઉપર તેનું સામર્થ્ય ચાલી શકતું નથી. જ્યારે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મના ફલ જ ભોગવી રહ્યા છે, ત્યારે આપણે ઇન્દ્રની શી જરૂર છે? પિતાજી, તે ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબના કર્મોને બદલી શકતા નથી, તો તેમનાથી આપણને શું પ્રયોજન? મનુષ્ય પોતાના પૂર્વ સંસ્કારોને આધીન છે. તે તેનું જ અનુસરણ કરે છે. ત્યાં સુધી કે દેવતા, અસુરો, મનુષ્યો વગેરેનું આ સમસ્ત જગત સ્વભાવમાં જ અર્થાત કે પૂર્વ સંસ્કારોમાં જ સ્થિત છે. જીવ પોતાના કર્મ અનુસાર ઉત્તમ અને અધમ શરીરને ગ્રહણ કરે છે અને છોડે છે. પોતાના કર્મ અનુસાર જ આ શત્રુ છે, આ મિત્ર છે, આ ઉદાસીન છે એવો વ્યવહાર કરે છે. કેટલું કહું, કર્મ જ ગુરુ છે.
અને કર્મ જ ઈશ્વર છે. કર્મૈવ ગુરુરીશ્વર. અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઇન્દ્રને ક્રોધ અપાવવા માટે કર્મનું પ્રતિપાદન કરે છે. અને આની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ વાત કહી રહ્યા છે કે કર્મથી જ મનુષ્યને બધી વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં દેવરાજ ઇન્દ્રની આપણે આરાધના કરવાની કોઈ જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતાજી, મનુષ્ય પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણ તથા આશ્રમને અનુકૂળ ધર્મનું પાલન કરતા રહીને કર્મનો જ આદર કરે છે અને એણે કર્મનો જ આદર કરવો જોઈએ. જેના દ્વારા મનુષ્યની જીવિકા સુગમતાથી ચાલે તે જ તેનો ઈષ્ટદેવ છે. જેમ પોતાના પરણેલા પતિને છોડીને જાર પતિનું સેવન કરનારી વ્યભિચારિણી સ્ત્રીને ક્યારેય શાંતિની પ્રાપ્તિ થતી નથી, તે જ પ્રમાણે જે મનુષ્યો પોતાનો જીવન નિર્વાહ કરનાર દેવતાને છોડીને અન્યની ઉપાસના કરે છે તેનાથી તેમને ક્યારેય પણ સુખ મળતું નથી. બ્રાહ્મણો વેદોના અધ્યયન અધ્યાપનથી, ક્ષત્રિયો પૃથ્વી પાલનથી, વૈશ્યો ખેતીવાડી વેપાર કે ગોરક્ષાથી અને ધીરધારથી અને શૂદ્રો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોની સેવાથી પોતાની જીવિકા વૃત્તિ ચલવે છે. આપણે આ 4 વૃત્તિઓમાંથી એક જ ગોપાલન કરતા આવ્યા છીએ. પિતાજી, આ સંસારની સ્થિતિ, ઉત્પત્તિ અને અંતનું કારણ ક્રમશઃ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે. આ વિવિધ પ્રકારનું સંપૂર્ણ જગત સ્ત્રી પુરુષોના સંયોગથી રજોગુણ દ્વારા ઉત્પન્ન થયું છે. તે જ રજોગુણની પ્રેરણાથી મેઘો પણ વૃષ્ટિ કરે છે. તેનાથી અન્ન અને જલથી બધા જીવોનો નિર્વાહ થાય છે. તેમાં ભલા ઇન્દ્રને શું લેવા દેવા? તે શું કરી શકે છે? આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં દેવરાજ ઇન્દ્રને ક્રોધ કરાવવા માટે પોતે નાસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે. જ્યારે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે હૃદયે જીવો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશોષ સર્વ કર્મ ફલપ્રદ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ન સર્વ આવિર્ભાવ કારણ. કે શ્રી કૃષ્ણ ભગવાન જે આ વાત કહી રહ્યા છે એ જ દરેક જીવ પ્રાણી માત્રના અંતરની અંદર એનું કર્મનું ફલ આપવા માટે પોતે રહ્યા છે અને એના કર્મ અનુસાર એ ભગવાન શ્રી કૃષ્ણ એને ફલ આપે છે. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીં નાસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે. એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતની દસમ સ્કંદની વ્યાખ્યાની અંદર નિગૂઢાર્થ બોધિકા ટીકાની અંદર કહે છે. પરંતુ સ્વામીજી કહે છે કે ભગવાન અહીં નાસ્તિકવાદનું પ્રતિપાદન એટલે માટે કરે છે કે એના દ્વારા વ્રજવાસીઓ જે અન્યાશ્રય કરી રહ્યા છે, પોતે સાક્ષાત પુરુષોત્તમ અહીં આ ધરાતલની ઉપર બિરાજમાન છે, એને મૂકીને અન્ય દેવતાઓનું યજન પૂજન કરી રહ્યા છે, એ ત્યાગ કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અહીં કર્મવાદનું પ્રતિપાદન કરી રહ્યા છે. વસ્તુતા એ ભગવાન જે છે એ ક્યારેય પણ નાસ્તિકવાદનું પ્રતિપાદન કરતા જ નથી, પરંતુ દેવરાજ ઇન્દ્રનો મદ જે છે એ મદ દૂર કરવા માટે ભગવાન જે છે એ અહીં નાસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે. દેવરાજ ઇન્દ્રને મદ છે કે હું ત્રિલોકીનો અધિપતિ છું, મારાથી પર એવી સુપ્રીમ સત્તા કોઈ નથી. આ પ્રમાણેનો અહંકાર છે, એ અહંકાર તોડવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ પ્રમાણે વાત કરી રહ્યા છે. બીજું કોઈ કારણ નથી આની અંદર. એટલે ભાગવતનું આ પ્રકરણ જે છે એને લઈને તમે બધા ક્યારેય મનની અંદર એવું ન સમજતા કે ભગવાન પોતે જ નાસ્તિકવાદનું
પ્રતિપાદન કરે છે. એવું ક્યારેય સમજતા નહીં, કારણ કે પોતે સ્વયં ઈશ્વર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતાજી, ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે અને ન તો કોઈ મોટા શહેરો આપણે આધીન છે. આપણી પાસે તો ગામ અને ઘર પણ નથી. આપણે તો સદાકાળથી વનવાસી છીએ. જંગલો અને પર્વતો જ આપણા નિવાસ સ્થાન છે. તેથી આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરીએ. ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી છે તે સામગ્રીથી જ આ યજ્ઞનું અનુષ્ઠાન થઈ જાય. અનેક પ્રકારના પકવાન, ખીર, હલવો, માલપુઆ, પૂરી વગેરેથી માંડીને મગની દાળ સુધી બધી સામગ્રી બનાવવામાં આવે. વ્રજનું બધું જ દૂધ ભેગું કરવામાં આવે. વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સારી રીતે હવન કરવામાં આવે અને તેમને અનેક પ્રકારના અન્ન, ગાયો અને દક્ષિણા આપવામાં આવે. આથી વિશેષ ચાંડાલો, પતિતો તથા કૂતરાઓ સુધી બધા જીવોને યથાયોગ્ય વસ્તુઓ આપીને, ગાયોને ઘાસચારો આપીને પછી ગિરિરાજ ગોવર્ધનને ભોગ અર્પણ કરવામાં આવે. ત્યાર પછી બહુ પ્રસાદ ખાઈ પીને, સારા સારા વસ્ત્રો પહેરીને, દાગીનાઓથી સજી ધજીને, ચંદનનો લેપ કરીને ગાયો, બ્રાહ્મણો, અગ્નિ અને ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરવામાં આવે. પિતાજી, મારી તો આ જ ઈચ્છા છે. જો તમને બધાને યોગ્ય લાગે તો આ પ્રમાણે કરો. આવો યજ્ઞ ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજ ઉપરાંત મને પણ પ્રિય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતાજી, જે સામગ્રી તમે ઇન્દ્રદેવના યજ્ઞને માટે ભેગી કરી છે તેના દ્વારા તમે ગોવર્ધનની પૂજા કરો, કારણ કે એ મને પ્રિય છે. ભક્તો, આ ઉત્સવ જે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પ્રવર્તાવેલો છે. વેદોની અંદર પણ પ્રમાણ જોવા મળે છે. ગુઢાર્થની અંદર ત્યાં પણ ગોવર્ધન ઉત્સવની વાત કરવામાં આવેલી છે ભક્તો. પરંતુ એ ઉત્સવ જે છે એ કાળે કરીને લુપ્ત થઈ ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ એને પ્રગટ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, કાલાત્મના ભગવતા શક્રધર્મમ જિગાંશતા. અર્થાત કે પરીક્ષિત, કાલાત્મા ભગવાન ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા હતા. નંદ બાબા વગેરે ગોપોએ ભગવાનની વાત સાંભળી. તેઓ ઘણા પ્રસન્ન થયા અને પ્રસન્નતાથી તેમનો આ પ્રસ્તાવ તેઓએ સ્વીકારી લીધો. ભગવાન શ્રી કૃષ્ણે જે પ્રકારનો યજ્ઞ કરવાનું કહ્યું હતું તેવા જ યજ્ઞનો પ્રારંભ થયો. પહેલાં બ્રાહ્મણોની પાસે સ્વસ્તિ વાચન કરાવી અને તે જ સામગ્રીથી ગિરિરાજજી અને બ્રાહ્મણોને આદરપૂર્વક ભેટો આપી તથા ગાયોને લીલું લીલું ઘાસ જે છે એ ખવડાવ્યું. ત્યાર પછી નંદ બાવા વગેરે ગોપોએ ગાયોને આગળ કરીને ગિરિરાજજીની પરિક્રમા કરી. બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ અને ગોપીઓએ સારી રીતે આભૂષણો પહેરી બળદગાડામાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતા કરતા ગિરિરાજની પરિક્રમા કરી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપોમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ગિરિરાજ ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થઈ ગયા તથા હું ગિરિરાજ છું આ પ્રમાણે કહીને બધી સામગ્રીઓ આરોગવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના તે સ્વરૂપને બીજા વ્રજવાસીઓની સાથે પોતે પણ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે જુઓ કેવું આશ્ચર્ય છે કે આપણા ગિરિરાજજીએ સાક્ષાત પ્રગટ થઈને આપણા ઉપર કૃપા કરી છે. તેઓ ઈચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે. જે વ્રજવાસી લોકો આમનો નિરાદર કરે છે તેમને આ નષ્ટ કરી નાખે છે. આવો પોતાના અને ગાયોના અભ્યુદય માટે આ ગિરિરાજજીને આપણે પ્રણામ કરીએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી નંદ બાવા વગેરે વયોવૃદ્ધ ગોપોએ ગિરિરાજજી
ગાયો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ત્યાર પછી શ્રી કૃષ્ણની સાથે બધા વ્રજમાં પાછા પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા છે. વેદાંતની અંદર કહ્યું છે સ એકદા ભવતી ત્રિધા ભવતી, કે એક કરતા અનેક રૂપો જે છે એ ભગવાન અને મુક્તો જે છે ધારણ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ આજે ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા છે. એ એક રૂપ તો છે જ, પરંતુ ભગવાને પોતાનું એક બીજું રૂપ જે છે એ ધારણ કરેલું છે. અને ભગવાન ગોવર્ધન પર્વતનું રૂપ ધારણ કરીને ગિરિરાજજીની ઉપર ઊભા રહી ગયા છે. અને વ્રજવાસીઓએ જે પણ વસ્તુ ભગવાનને નિવેદિત કરી એ બધી જ વસ્તુ ભગવાને ગ્રહણ કરી. એમ કહેવાય છે કે એ વખતની અંદર કરોડો કરોડો વ્રજવાસીઓના ઘર એ વ્રજની અંદર હતા. અને એટલી બધી એ લોકો સામગ્રી બનાવીને લાવેલા હતા કે ગિરિરાજ ગોવર્ધન પર્વત જે છે એ 7 કોષની અંદર ફેલાયેલો છે. એ સમસ્ત પર્વતની ઉપર બધે જ સામગ્રીઓ આવી ગઈ હતી. એ ભગવાન ગોવર્ધન જે છે એક પછી એક બધી જ સામગ્રીઓ જે છે એ આરોગી જાય છે. કેટલાક ગોપ હતા એ પ્રસાદીની લાલસાથી કેટલીક સામગ્રીઓ જે છે એ છુપાવી રાખતા હતા. ગોવર્ધનનાથે પોતાના હાથ લંબાવીને એ સામગ્રીઓ જે છે એ પણ લઈ લીધી અને એ પણ એમણે આરોગી લીધી. અને આ પ્રમાણે ગિરિરાજ ગોવર્ધને બધી સામગ્રી આરોગી લીધી. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું એ બીજું રૂપ જે છે એને અંતર્ધાન કરી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ લીલા દ્વારા દેવરાજ ઇન્દ્રનું માનભંગ કરે છે. ભક્તો, દેવરાજ ઇન્દ્ર પણ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ જ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે એક રૂપે ઉપેન્દ્ર એટલે કે વામન થઈને સ્વર્ગલોકની અંદર બિરાજે છે. ભગવાન વામનનું પ્રાગટ્ય ઇન્દ્રદેવના માતૃશ્રી અદિતિ થકી થયું છે. ઇન્દ્ર એ મોટા છે, જ્યેષ્ઠ છે, અને વામન જે છે એ કનિષ્ઠ છે, એટલે એને ઉપેન્દ્ર કહેવામાં આવે છે. અને એ જ વામન ભગવાન જે છે એ ધરાતલની ઉપર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે એવું હરિવંશની અંદર પારિજાત હરણની લીલાની અંદર લખેલું છે. ને એને લઈને એ જ શ્રી કૃષ્ણ ભગવાનને એ સ્થાનની અંદર ઉપેન્દ્ર પણ ગયા છે, ઇન્દ્રના નાના ભાઈ. મહાભારતની અંદર પણ આદિ પર્વની અંદર ખાંડવ દાહ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણને ઉપેન્દ્ર તરીકે સંબોધેલા છે. એની અંદર પણ દેવરાજ ઇન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીના હાથે પરાજિત થઈ જાય છે. ત્યારે એવો ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને પોતાની જે ભૂલ થઈ છે એના બદલ એક ક્ષમા માગે છે. અને ત્યાં પણ દેવરાજ ઇન્દ્ર જે છે એ ભગવાનને પોતાના નાના ભાઈ તરીકે સંબોધે છે. અત્યારે આ લીલાની અંદર જ્યેષ્ઠ ભ્રાતા ઇન્દ્રદેવને
ત્રિલોકાધિપતિનો અહંકાર આવી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ એ અતિશય કરુણાની મૂર્તિ છે. એ પોતાના ભક્તની અંદર અલ્પમાત્ર પણ દુર્ગુણ જે છે એ રહેવા દેતા નથી. દેવરાજ ઇન્દ્ર પણ ભગવાનના ભક્ત છે. પોતાના ભક્તની અંદર આવો દુર્ગુણ યોગ્ય નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એનું એ માન જે છે એ માનનો દર્પ કરવા માટે આ ગોવર્ધન લીલા કરે છે અને એના દ્વારા પોતાના જ્યેષ્ઠ ભ્રાતાનું ભગવાન જે છે એ માન મર્દન કરે છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 25મા અધ્યાયની કથા પૂર્ણ થાય છે. હવે આપણે 26મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગિરિરાજ ગોવર્ધનને પોતાના કરકમલની ઉપર ધારણ કરે છે તે કથા શ્રવણ કરશું. અને એની અંદર આપણે આ ગિરિરાજ ગોવર્ધનની ઉત્પત્તિ કેવી રીતના થઈ જેની કથા ગર્ગ સંહિતાની અંદર આવે છે તથા નારદ પુરાણની અંદર આવે છે તે પણ સાથે સાથે શ્રવણ કરશું. પરંતુ સમયનો અભાવ હોવાથી આ કથા જે છે હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.